હેલો ડિયર સ્ટુડન્ટ્સ, દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કનેજીયસ. યસ, તો વિદ્યાર્થીઓ, આપણે રેવન્યુ તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને સાયન્સ, પર્યાવરણ અને ટેકનોલોજીની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઓકે, એ તમને યાદ જ હશે. અને એ ચર્ચામાં હવે આપણે આગળ વધ્યા છીએ. તમને બધાને ખ્યાલ છે કે 30 માર્ક્સ કવર કરવાના છે આપણે સાયન્સ, પર્યાવરણ અને ટેકનોલોજીમાં. અને આ યુટ્યુબ સિરીઝના ભાગ સ્વરૂપે આજે ભાગ 2માં દરેકનું સ્વાગત છે. તો બિલકુલ વિદ્યાર્થીઓ, તો જે વિદ્યાર્થીએ સાયન્સ, પર્યાવરણ અને ટેકનોલોજી જે રેવન્યુ તલાટીની પરીક્ષામાં પૂછાવાનું છે એનો ભાગ 1 ના જોયો તો પહેલાં જોઈ લેજો, પ્લેલિસ્ટમાં આપેલો જ છે. અને આજે આપણે ભાગ 2માં આગળ વધીશું. તો દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે ભાગ 2માં. ઓકે વિદ્યાર્થીઓ, તો સરસ મજાનો આજે આપણે એક સામાન્ય વિજ્ઞાનનો ટોપિક ચર્ચામાં લઈશું. ઓકે, તો તમને બધાને ખ્યાલ જ છે કે સામાન્ય વિજ્ઞાન પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનું છે. યસ, તો એક ટોપિક આજે ચર્ચામાં લઈએ. ઠીક છે, તો તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણો સબ્જેક્ટ સમજાય, કઈ રીતે સમજીને તૈયારી કરી શકાય. તો આજે એક ટોપિક સિલેક્ટ કરેલો છે ફેમિલી પ્લાનિંગ. ઓકે, તો તમને બધાને ખ્યાલ જ હશે કે ફેમિલી પ્લાનિંગ જે છે એને ગુજરાતીમાં કુટુંબ નિયોજન કહેવાય. યસ, કુટુંબ નિયોજન કહેવાય. હવે તમને બધાને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે કુટુંબ નિયોજન જે છે એના પ્રાઇમરી 2 હેતુ છે. આપણી ભારત સરકાર પણ હવે કુટુંબ નિયોજન પર ધ્યાન આપી રહી છે. કુટુંબ નિયોજનનો સિમ્પલ મિનિંગ થાય પ્રેગ્નન્સીને રોકવી. હવે કુટુંબ નિયોજનના 2 હેતુ છે. એક, જો પ્રેગ્નન્સીને રોકવામાં સફળતા મળી જાય, પ્રોપર ફેમિલી પ્લાનિંગ દ્વારા પ્રેગ્નન્સીને રોકવામાં સફળતા મળી જાય તો વસ્તી વધારો નિયંત્રણમાં રહે. વસ્તી વધારો નિયંત્રણમાં રહે. તો ડેફિનેટલી આપણા ભારત દેશમાં ફેમિલી પ્લાનિંગની જરૂર છે જ. કેટલા બધા લોકો છે, 140 કરોડની ઉપર આપણું પોપ્યુલેશન પહોંચી ગયું છે. તો સ્વાભાવિકપણે હવે વસ્તી વધારો નિયંત્રણમાં રાખવો જરૂરી છે. અને એના માટે અલગ અલગ વૈજ્ઞાનિક ફેમિલી પ્લાનિંગની મેથડ્સ આવે જે આજે આપણે સમજવાની છે, કુટુંબ નિયોજનની પદ્ધતિઓ સમજવાની છે. અને ફેમિલી પ્લાનિંગ એટલે કે પ્રેગ્નન્સી રોકવી, એનો બીજો હેતુ એ છે કે 2 ક્રમિક બાળક વચ્ચે ઓછામાં ઓછું, યસ વિદ્યાર્થીઓ, 2 ક્રમિક બાળકો વચ્ચે ઓછામાં ઓછું 3 વર્ષનું અંતર જાળવવું. યસ વિદ્યાર્થીઓ, 2 ક્રમિક બાળકો વચ્ચે ઓછામાં ઓછું 3 વર્ષનું અંતર જાળવવું. તો એટલા માટે જરૂરી છે કે 3 વર્ષનું અંતર જળવાય 2 ક્રમિક બાળકો વચ્ચે, તો માતા અને આવનારા બાળક બંનેનું સ્વાસ્થ્ય જે છે એ સુરક્ષિત રહી શકે. આ એક વૈજ્ઞાનિક હેતુ છે. તો આ 2 હેતુસર ફેમિલી પ્લાનિંગને પ્રમોટ કરવામાં આવતું હોય છે. હવે ફેમિલી પ્લાનિંગની અલગ અલગ લગભગ 4 થી 5 મેથડ છે. એમાંની એક પોપ્યુલર મેથડ છે જેને આપણે ફિઝિકલ બેરિયર મેથડ કહીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં ભૌતિક અડચણ કહીએ છીએ. ઓકે, તો હવે તમને બધાને ખબર જ હોય કે ભૌતિક અડચણવાળી જે પદ્ધતિ છે, યસ વિદ્યાર્થીઓ, ભૌતિક અડચણવાળી પદ્ધતિઓ જે છે એને લગતી માર્કેટમાં 2 પદ્ધતિ બહુ જ પોપ્યુલર છે ભૌતિક અડચણમાં. ભૌતિક અડચણનો મતલબ થશે કે ફિઝિકલ સાધનનો ઉપયોગ કરવાનો અને બેરિયર ઊભું કરવાનું, એટલે કે અડચણ ઊભી કરવાનું. એના માટે માર્કેટમાં 2 ઇમ્પોર્ટન્ટ છે, કોન્ડમ છે અને જેને આપણે ગુજરાતીમાં નિરોધ કહીએ છીએ એ જ. અને બીજું છે કોપર ટી, એક ડિવાઇસ આવે છે. આ બંને માર્કેટમાં વધારે પોપ્યુલર છે. હવે કોન્ડમ જે છે ઇફેક્ટિવ સાધન છે. કોન્ડમમાં પણ 2 પ્રકારના કોન્ડમ આવે છે, મેલ કોન્ડમ, ફિમેલ કોન્ડમ. કોન્ડમ જે છે એ 2 કામ કરી આપે છે. કોન્ડમના 2 રોલ છે. એક કોન્ડમ જે છે એક ફંક્શન કરી આપશે ફેમિલી પ્લાનિંગ, મતલબ કુટુંબ નિયોજન. ઓકે, અને કોન્ડમ જે છે એનો બીજો બેનિફિટ એ છે કે જાતીય રોગો ફેલાવાનું જે જોખમ છે એને ઘટાડી આપશે. જાતીય રોગને વિજ્ઞાનની ભાષામાં એસટીડીઝ કહેવાય. એસટીડીઝનું ફૂલ ફોર્મ થશે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, જાતીય સંબંધો દ્વારા ફેલાતા રોગો. એસટીડી ફેલાવાનું જોખમ ઘટાડી આપશે. યસ,
તમે એસટીડીઝ વિશે થોડો તો આઈડિયા જ હોય જ. એમાં તમને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસટીડીઝ ખબર હશે જે માર્કેટમાં જેની ચર્ચા વધારે થતી હોય, HIV AIDS. બાકી એના સિવાય પણ ઘણા બધા એસટીડીઝ આવે છે. ગોનોરિયા છે, સિફિલિસ છે, હર્પીસ છે, હેપેટાઇટિસ બી છે, હેપેટાઇટિસ સી છે, હેપેટાઇટિસ ડી છે. આ બધા અલગ અલગ એસટીડીઝ છે જે અસુરક્ષિત જાતીય સંબંધો દ્વારા ફેલાતા હોય છે. તો એને રોકવા હોય તો ઇફેક્ટિવ વે તરીકે, ઇફેક્ટિવ સાધન તરીકે કોન્ડમનો પણ ઉપયોગ થઈ શકે. મતલબ કે એ એસટીડીઝ ફેલાવાનું જોખમ જે છે ઘટાડી આપે છે. ઓકે, યસ. તો ઇન શોર્ટ આ બે બેનિફિટ્સ છે. યસ, એટલા માટે એને વધારે પ્રમોટ કરવાની જરૂર છે. ઠીક છે, એના બેનિફિટ્સ વધારે છે, આનાથી કોઈ જ પણ પ્રકારની આડઅસર નથી. એટલા માટે આ વધારે પ્રમોટ થવું જરૂરી છે. એના બે ફાયદા છે, કુટુંબ નિયોજન પણ કરી આપે છે અને જાતીય રોગો ફેલાવાનું જોખમ પણ ઘટાડી આપે છે. ઓકે, ચલો, તો આ છે કોન્ડમ વિશે વાત કરી. તો ફિઝિકલ બેરિયર મેથડમાં એક આ છે. બીજી મેથડ એ છે જેને આપણે કોપરટી કહીએ છીએ. હવે એકચ્યુઅલમાં કોપરટી માર્કેટનું નામ છે, પણ એ ડિવાઇસને સાયન્ટિફિક ભાષામાં આયુસીડી કહેવાય. બિલકુલ ચિંતા ના કરો, આયુસીડીનો મતલબ હું સમજાવું છું. તો જુઓ, દેશી નામ છે કોપરટી, વૈજ્ઞાનિક ભાષામાં આયુસીડી કહેવાય. આયુસીડી એનું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. તો આનું ફૂલ ફોર્મ થાય ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ. યસ, ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. બિલકુલ ના ચિંતા કરો, સાવ સરળ છે, સરળ ભાષામાં સમજાઈ દઉં. જો ડિવાઇસનો મતલબ શું થાય? સાધન થાય. બરાબર, ઓકે. કોન્ટ્રાસેપ્ટિવનો મતલબ થાય કે પ્રેગ્નન્સી રોકવી. અને અહીંયા યુટેરાઇન દેખાય છે, યુટેરાઇન ઉપરથી તમારે યુટ્રસ વિચારવાનું. અને યુટ્રસને ગુજરાતીમાં કહેવાય ગર્ભાશય. ઇન શોર્ટ, ગર્ભાશયમાં અડચણ ઊભી કરવાની છે. યસ, તો આ મેથડમાં બીજું કંઈ નહીં, ગર્ભાશયમાં અડચણ ઊભી કરવામાં આવે. આ રહ્યું કોપરટી, તમારી નજર સામે દેખાય જ છે. બસ, તો એમાં ગર્ભાશયમાં અડચણ ઊભી કરવામાં આવશે. ગર્ભાશયમાં અડચણ ઊભી કરવામાં આવે છે. એટલા જ માટે એને તમે આયુસીડી કહી શકો અથવા કોપરટી કહી શકો. બંનેનો મતલબ સેમ છે. કોપરટી એક ઉદાહરણ કહી શકાય અને કન્સેપ્ટનું નામ છે આયુસીડી. અહીંયા તમે જોઈ શકો છો કે આયુસીડી કઈ રીતે વર્ક કરે અથવા તો કોપરટી કઈ રીતે વર્ક કરે, ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ કઈ રીતે વર્ક કરે. તો એ ટી આકારની હોય છે, જેને ડૉક્ટર સાહેબ ફિમેલ જે છે એના ગર્ભાશયમાં આ રીતે ઇન્સર્ટ કરાવી દે છે અને આ રીતે કેપિટલ ટી જેવું થઈ જાય છે. દેખાય છે ને? યસ, કેપિટલ ટી જેવું થઈ જાય છે. જોઈ શકતા હશો કેપિટલ જેવું. અહીંયા યોની માર્ગથી એને ઇન્સર્ટ કરવામાં આવશે ને આગળ જતા પછી આ રીતે ફેલાઈ જશે. એટલા માટે કેપિટલ ટી આકાર ધારણ કરી દેશે. એટલા માટે સાધનનું નામ પડી ગયું કોપરટી. હવે કોપરટી સાધન કામ કઈ રીતે કરે, વર્ક કઈ રીતે કરે, ફેમિલી પ્લાનિંગ કઈ રીતે કરે, કુટુંબ નિયોજન કઈ રીતે કરી આપે, એ સમજવા માટે પ્રયત્ન કરીએ. તો જો એ અડચણ ઊભી કરે છે ગર્ભાશય, એ જોઈ શકો છો આ ગર્ભાશયમાં અડચણ ઊભી થઈ ગઈ. હવે એના કારણે ફેમિલી પ્લાનિંગ કઈ રીતે થઈ જાય તો સમજીએ. તો ફિમેલની આ જે અંડપિંડ છે, અહીંયા જે અંડપિંડ હોય એ અંડકોષ ઉત્પન્ન કરે અને અંડકોષ જે છે એ ફિમેલની ફેલોપિયન ટ્યુબ, જેને ગુજરાતીમાં કહેવાય અંડવાહિનીમાં અહીંયા સ્ટેબલ થઈને બેઠો હોય. તમને બધાને ખબર જ હશે. યસ, ફિમેલનો જે અંડકોષ છે એ ફિમેલની અંડવાહિનીમાં સ્ટેબલ થઈને બેઠો હોય. હવે તમને એ પણ ખબર હશે કે ફલન હંમેશા અંડકોષનું થાય, બરાબર? પણ કોની મદદથી થાય? તો પુરુષના શુક્રકોષની મદદથી થાય. એટલે જો કોપરટી ઇન્સર્ટ કરાયેલી હોય તો ફિમેલ જે છે એના યોની માર્ગમાં આ રીતે શુક્રકોષો દાખલ તો થશે જ. વીર્યની સાથે સાથે શુક્રકોષો દાખલ તો થશે જ. પણ આ શુક્રકોષો આગળ જતા ધીમા પડી જશે. જ્યારે ગર્ભાશયમાં એન્ટર થશે શુક્રકોષો, અગણિત સંખ્યામાં શુક્રકોષો હોય, પણ એ જ્યારે ગર્ભાશયમાં દાખલ થશે ત્યારે ધીમા પડી જશે. યસ, શુક્રકોષોની ગતિ ધીમી પડી જશે. શુક્રકોષની ગતિ ધીમી પડી જશે. બોલો, આવું કેમ થયું? શુક્રકોષની ગતિ ધીમી કેમ પડી? તો ડેફિનેટલી અહીંયા ગર્ભાશયમાં અડચણ ઊભી કરવામાં આવી છે, આયુસીડી છે, એટલા માટે એ અડચણ ઊભી કરે છે. ઓકે, એના કારણે શુક્રકોષની ગતિ ધીમી પડી ગઈ. ઇન શોર્ટ, બીજું કંઈ ને, બમ્પ આવે. હવે બમ્પ આવે, તમે વાહન લઈને જતા હોય તો બમ્પ આવે તો તમારે કેવી વાહનની ગતિ ધીમી કરવી જ પડે અથવા ધીમી ગતિ થઈ જ જાય. બસ એ જ રીતે અહીંયા શુક્રકોષની ગતિ ધીમી થઈ ગઈ અને એ રીતે જો શુક્રકોષની ગતિ ધીમી પડી જાય તો એ આગળ જતા અંડકોષનું ફલન કરી શકે નહીં, કારણ કે શુક્રકોષની ગતિ ધીમી પડી ગઈ છે. તો એવી ધીમી ગતિવાળો શુક્રકોષ છે ક્યારે અંડકોષનું ફલન કરી શકે નહીં.
એટલા માટે પછી એ ફિમેલમાં ક્યારે ફલન થવાનું નથી, એટલે કે યુગ્મન જ બનવાનું નથી, એટલે કે ઝાયગોટ બનવાનું નથી. તો થઈ ગયું ને ફેમિલી પ્લાનિંગ. તો બસ આ રીતે આ જે સાધન કામ કરે એને કહેવાય કોપર-ટી. તો આ કોપર-ટી સાધન જો ફિમેલમાં ઇન્સર્ટ કરાવવું હોય તો એને ઇઝીલી ઇન્સર્ટ પણ કરાવી શકાય છે અને ઇઝીલી રિમૂવ પણ કરાવી શકાય છે. એના માટે એક્સપર્ટ જે ગાયનેકોલોજીસ્ટ હોય એમનો સંપર્ક કરવાનો હોય, એ ઇઝીલી ઇન્સર્ટ કરી આપે અને ઇઝીલી રિમૂવ પણ થઈ છે. તો આ સાધન ક્લિયર થઈ ગયું. પણ હા, તમે ધ્યાન રાખ્યું હોય તો કે કોપર-ટી છે ને એ જાતીય રોગોને ફેલાતી ના અટકાવી શકે. જે કોન્ડમ બે કામ કરે છે કે જાતીય રોગોને ફેલાતા પણ અટકાવે છે અને ફેમિલી પ્લાનિંગ પણ કરે છે. જ્યારે કોપર-ટી સાધન જાતીય રોગો એટલે કે HIV AIDS ને બધાને ફેલાતું રોકાવી શકે નહીં. તો એનો મતલબ ક્લિયર કટ છે કે કોપર-ટી બે કામ કરશે કે એક જ? તો તમારો જવાબ આવશે ફક્ત એક જ કામ કરે. ફક્ત એક જ કામ કરે. ફક્ત એક કામ, ફેમિલી પ્લાનિંગ. ફેમિલી પ્લાનિંગ. તો આ કોપર-ટી છે ને ફક્ત ફેમિલી પ્લાનિંગ જ કરી શકે, કુટુંબ નિયોજન જ કરી શકે. એટલે કે તમે સમજી શકતા હશો કે ફક્ત ને ફક્ત પ્રેગ્નન્સી રોકી શકે. બાકી આ સાધન કોઈ સંજોગોમાં જાતીય રોગોને ફેલાતા અટકાવી ન શકે. તો અહીંયા તમે કોપર-ટી અને કોન્ડમને કમ્પેર કરો તો તમને બધાને ખ્યાલ આવી હશે કે કોપર-ટી બે કામ કરે. ના ભાઈ, કોપર-ટી ક્યાંથી બે કામ કર્યા? હવે કોપર-ટી તો ખાલી એક જ કામ કર્યું. યસ વિદ્યાર્થીઓ, કોપર-ટીએ તો ખાલી એક જ કામ કર્યું. યસ, કોપર-ટીએ ખાલી એક જ કામ કર્યું. એક કામ કર્યું, ફક્ત કુટુંબ નિયોજન, પ્રેગ્નન્સી અટકાવી. જ્યારે કોન્ડમ છે ને એ બે કામ કરે છે. બે કામ કરે છે એટલે કે પ્રેગ્નન્સી પણ રોકી આપે છે અને જાતીય રોગો ફેલાવાનું જોખમ પણ ઘટાડે છે. તો આ રીતે જો તમે કન્સેપ્ટ સમજેલા હશો આપણા પ્લેટફોર્મ પર, કનેજીયા સર પ્લેટફોર્મ પર, તો તમારું કામ આસાન થઈ જશે. જો હવે આમાંથી પરીક્ષામાં ભલે ને ગમે તે ટાઈપનો ક્વેશ્ચન પૂછાય, તમને કોઈ વાંધો નથી, કારણ કે તમે થિયરી સમજેલા છો. હવે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયું સાધન જાતીય રોગોને ફેલાતું અટકાવી શકતું નથી? તો એક ઓપ્શનમાં કોન્ડમ આપે, બીજામાં કોપર-ટી. તો તમારો જવાબ આવે કોપર-ટી. યસ. તો આવું સમજણ શક્તિ જરૂરી છે. ચલો, તો આ રીતે મેં તમને એક મેથડ શીખવાડી દીધી. એનું નામ છે ભૌતિક અડચણ, ફિઝિકલ બેરિયર મેથડ, જેની મદદથી તમે આ રીતે ફેમિલી પ્લાનિંગ કરી શકાય. હવે ત્રીજી મેથડ જે છે એ કેમિકલ મેથડ છે. કેમિકલ મેથડનો મતલબ થાય કે એમાં રસાયણોનો ઉપયોગ થાય. યસ, કેમિકલ મેથડનો મતલબ રાસાયણિક પદ્ધતિ. યસ, રાસાયણિક પદ્ધતિ. અહીંયા થોડું ટાઈપિંગમાં મિસ્ટેક હતું, કરી લઈશું. રાસાયણિક પદ્ધતિ, કેમિકલ મેથડ. ઓકે, હું લખી દઉં છું મારા હાથથી. અને અહીંયા સર્જિકલ મેથડ અલગ છે. તો ચલો હું તમને, અને પાંચમી છે નેચરલ મેથડ છે. ચલો તો હું સેકન્ડ નંબરની તમને રાસાયણિક મેથડ સમજાવું, પછી ચોથા નંબરની સર્જિકલ મેથડ સમજાવીશ, અને પાંચમા નંબરની નેચરલ મેથડ એટલે કે કુદરતી પદ્ધતિ સમજાવીશ. ઓકે, ચલો તૈયાર છો? યસ. તો જો કેમિકલ મેથડમાં શું હોય કે કેમિકલ્સનો ઉપયોગ કરવાનો હોય અને એની મદદથી પણ કુટુંબ નિયોજન કરી શકાય, પ્રેગ્નન્સી રોકી શકાય. એના માટે માર્કેટમાં સ્પર્મિસાઇડ આવે. બિલકુલ ચિંતા ના કરો, સ્પર્મિસાઇડનો મિનિંગ સમજાવું છું. જો હવે સ્પર્મિસાઇડમાં સ્પર્મ વડ દેખાય છે. યસ, બિલકુલ. સ્પર્મને ગુજરાતીમાં કહેવાય શુક્રકોષ. અને પાછળ સાઈડ દેખાય છે. સાઈડને ગુજરાતીમાં કહેવાય, મતલબ ઇંગ્લિશમાં કહેવાય કીલ કરવું, મતલબ મારવું. તો બસ, તો આ સ્પર્મિસાઇડનું કામ છે શુક્રકોષોને મારવું. યસ, શુક્રકોષોને મારી નાખે એટલે પછી ફલન થવાનો કોઈ સવાલ જ આવે નહીં. તો આ સ્પર્મિસાઇડ એક કેમિકલ છે, એક ટ્યુબ સ્વરૂપે માર્કેટમાં મેડિકલ સ્ટોરમાં મળતું હોય. એવું હોય કે બંને પાત્ર, એટલે મેલ અને ફિમેલ પાત્ર જ્યારે જાતીય સંબંધ રાખવા માંગતા હોય, ઇન્ટરકોર્સ રાખવા માંગતા હોય, તો એના પહેલા ફિમેલના વજાઇનાના ભાગમાં એટલે કે યોનિ માર્ગના ભાગમાં આ સ્પર્મિસાઇડની ટ્યુબ છે એપ્લાય કરી દેવામાં આવે. એટલે આ સ્પર્મિસાઇડની ટ્યુબ એપ્લાય કરી દો એટલે એની અંદર જે કેમિકલ જે છે એ શું કરે કે જ્યારે પુરુષનું વીર્ય દાખલ થાય તો વીર્યની અંદર સ્પર્મ હોય. સ્પર્મ એટલે શુક્રકોષ હોય. એ શુક્રકોષને મારી નાખે, અને શુક્રકોષને માર નાખે એટલે આગળ જતા પછી પેલા ફિમેલ એટલે કે સ્ત્રીના અંડકોષનું ફલન થવાનો સવાલ જ આવે નહીં. એટલે કે પ્રેગ્નન્સી રોકી શકાય. આને કહેવાય સ્પર્મિસાઇડ. બોલો, ક્લિયર? પરફેક્ટ. તો આ સ્પર્મિસાઇડ કઈ પ્રકારની પદ્ધતિ કહેવાય? બોલો વિદ્યાર્થીઓ, ખબર પડી ગઈ હશે બધાને? આ એક પ્રકારની કેમિકલ પદ્ધતિ કહેવાય, રાસાયણિક પદ્ધતિ કહેવાય. તો આ રાસાયણિક પદ્ધતિ પણ બધાને ફટાફટ સમજણ પડી ગઈ હશે. ઓકે, સરસ.
ચલો હવે ત્રીજી પદ્ધતિ તમે જોઈ શકો છો, ચોથી પદ્ધતિ જોઈ શકો, સર્જિકલ મેથડ, જેને કહેવાય શસ્ત્રક્રિયાવાળી પદ્ધતિ. હવે આ શસ્ત્રક્રિયાવાળી પદ્ધતિ છે એ પુરુષમાં પણ આવે છે અને સ્ત્રીમાં પણ આવે છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો પુરુષ નસબંધી છે. હવે નસબંધીનો મતલબ જ થાય શસ્ત્રક્રિયાવાળી પદ્ધતિ થાય ભાઈ. હવે શસ્ત્રક્રિયાવાળી પદ્ધતિ છે, નસબંધીની પદ્ધતિ છે, તો સ્વાભાવિકપણે આ કાયમી પદ્ધતિ છે. શસ્ત્રક્રિયાવાળી પદ્ધતિ કાયમી પદ્ધતિ છે. જો એના સિવાયની બધી પદ્ધતિઓ ટેમ્પરરી પદ્ધતિ હતી, પણ આ કાયમી પદ્ધતિ છે. એનો મતલબ એ થયો કે આ પદ્ધતિનો તો ઉપયોગ એ જ કપલ કરી શકે કે જે ડેમ શ્યોર હોય, એકદમ સુનિશ્ચિત હોય કે ભાઈ હવે અમારે વધારે બાળકની જરૂર નથી, ઘરે ક્રિકેટ ટીમ થઈ ગઈ છે, બરાબર, 11 પ્લેયર થઈ ગયા છે, હવે 12th મેન નહીં જોઈતો, બરાબર. એવું ફૂલ કોન્ફિડન્સમાં હોય કે ભાઈ 11 ટીમ થઈ ગઈ છે અને 12મો પ્લેયર નથી જોઈતો, તો જ આ મેથડ કરાવી શકાય, નસબંધીવાળી મેથડ કરાવી શકાય. બાકી નહીં, કારણ કે આ કાયમી પદ્ધતિ છે. એટલે એકવાર જો તમે નસબંધી કરાવી દીધી તો વાર્તા પૂરી, બરાબર. પછી રિવર્સ મેથડ ને બધી પણ આવે છે, પણ એ બધી ટફ છે. પણ ઇન શોર્ટ આ કાયમી પદ્ધતિ છે, બરાબર, પરફેક્ટ, ઓકે. તો અને આ શસ્ત્રક્રિયાવાળી પદ્ધતિને પ્રમાણમાં એપ્લાય ના કરવી જોઈએ. એકચ્યુઅલમાં આ તો પદ્ધતિ એના જ માટે કે જે અભણ લોકો હોય અને કશું ધ્યાન રાખવા જ ના માંગતા હોય, કે એ તો ઘરમાં જેટલા સંતાનો થવા થાય તો ઈશ્વરની દેન ને વગેરે વગેરે બોલતા હોય, એના માટે આ પદ્ધતિ છે. બાકી આ પદ્ધતિ રિસ્કી છે, કારણ કે સર્જરી ઓલવેઝ રિસ્કી હોય આપણા શરીર પર, એટલે અવોઇડ જ કરવી જોઈએ. એકચ્યુઅલમાં ભણેલા ગણેલા માટે તો સૌથી સારામાં સારી પદ્ધતિ હોય તો એ પેલી જ છે, ફિઝિકલ બેરિયર મેથડ. ભૌતિક અડચણ જ, કોન્ડમ જ બેસ્ટ છે મેથડ. ભણેલા ગણેલા લોકો માટે એ જ બેસ્ટ છે. એમાં કોઈ આડઅસર નથી, ના મેલને ના ફિમેલને. જ્યારે આ તો જોખમી પદ્ધતિમાં હવે શસ્ત્રક્રિયા, એમાં પણ પુરુષ નસબંધી કરતા સ્ત્રી નસબંધીનું ઓપરેશન વધારે જોખમી છે. હું સમજાવું છું, ડોન્ટ વરી. હવે નસબંધીના ઓપરેશનમાં શું હોય કે 2 શુક્રવાહિનીને કટ કરી દેવામાં આવે, 2 શુક્રવાહિનીને કાપી દેવામાં આવે. શુક્રવાહિની જેને ઇંગ્લિશમાં વાસ ડેફરન્સ કહેવાય, ને કટ કરવામાં આવે છે. બોલો કોને કટ કરવાની વાત છે? તો તમે સમજી શકો છો શુક્રવાહિની ને વાસ ડેફરન્સને. તો પુરુષમાં શુક્રવાહિની 2 હોય છે કે જે શુક્રકોષનું વહન કરતી હોય, બરાબર. એ 2 વાસ ડેફરન્સ આ રીતે કટ કરી દેવાની આવે, ઠીક છે. અને જો શુક્રવાહિનીને કટ કરી દેવામાં આવે તો શુક્રકોષનું વહન જ ના થઈ શકે, શુક્રકોષનું વહન થશે જ નહીં. એનો મતલબ શું થયો કે આવા પુરુષમાં પછી શુક્રકોષનું વહન નહીં થાય. ફક્ત આવા પુરુષમાં પછી વીર્ય જ બહાર નીકળશે, શુક્રકોષ નહીં હોય, ફક્ત વીર્ય જ હશે, ફક્ત વીર્ય જ હશે, તેની અંદર શુક્રકોષ નહીં હોય. યસ, પેલી 2 શુક્રવાહિની વાસ ડિફરન્સ કટ કરી નાખીને એના કારણે શું થયું કે ફક્ત વીર્ય જ ઇજેક્ટ થશે, ફક્ત વીર્ય જ બહાર નીકળશે, બાકી એની અંદર શુક્રકોષ નહીં ભળેલા હોય. અને હવે તમને બધાને ખબર છે કે ફલન માટે શુક્રકોષ જરૂર છે, ફલન માટે વીર્ય થોડું જવાબદાર છે. વીર્ય તો ખાલી ચિકાસ પડતું ચીકણું માધ્યમ છે, બાકી મેઇન જે છે તો શુક્રકોષ છે ફલન માટે. પણ આમાં શું કર્યું છે? ઓપરેશન કર્યું છે, 2 શુક્રવાહિની કટ કરી નાખી છે, વાસ ડિફરન્સ કટ કરી નાખી છે, એટલે શુક્રકોષનું વહન થશે જ નહીં. એટલે એવા પુરુષનું ફક્ત વીર્ય જ હશે બહાર, મતલબ બહાર ફક્ત વીર્ય જ નીકળશે. તો પછી એનાથી તો કોઈ ફલાનો સવાલ આવતો જ નથી, એનાથી તો કોઈ પ્રેગ્નન્સીનો સવાલ આવતો જ નથી. તો આ રીતે થઈ જાય કુટુંબ નિયોજન, ઓકે. પણ આ કાયમી પદ્ધતિ છે, રિસ્કી પદ્ધતિ છે, કારણ કે આમાં સર્જરી છે, એટલે બને ત્યાં સુધી ના કરાવી છે, ઓકે. હવે પુરુષ નસબંધી કરતાં પણ સૌથી વધારે જો રિસ્કી હોય તો સ્ત્રી નસબંધી. અને હા, પેલું તમને બધાને ખ્યાલ આવી ગયો ને, પુરુષ નસબંધીને વૈજ્ઞાનિક ભાષામાં વેસેક્ટોમી કહેવાય. કેમ નામ વેસેક્ટોમી પડ્યું હવે ખબર પડી ગઈ ને, એમાં વાસ ડેફરન્સ કટ કરીને એટલા માટે આનું વૈજ્ઞાનિક નામ પડી ગયું વાસેક્ટોમી. વાસેક્ટોમી, બોલો ક્લિયર? તો આવું સમજેલા હોય તો ભૂલ ના પડે. જો વાસ ડેફરન્સ ઉપરથી જ નામ પડ્યું વાસેક્ટોમી, તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વાસેક્ટોમી જે છે એ પુરુષ નસબંધીનું ઓપરેશન છે, વિધાન સાચું, આ સાચું, ઓકે. અને જો તમે સમજેલા ના હોય ને તો પરીક્ષામાં પુરુષ નસબંધી, સ્ત્રી નસબંધી, વાસેક્ટોમી, ટ્યુબેક્ટોમી બધું ભેગું થઈ જાય, એટલા માટે વિજ્ઞાન સમજવું જરૂરી છે. હવે ટ્યુબેક્ટોમી, સ્ત્રી નસબંધીનું ઓપરેશન જેને આપણે ટ્યુબેક્ટોમી કહીએ છીએ. હવે આ ટ્યુબેક્ટોમી છે ને
એ વધારે જોખમી છે. સ્ત્રી નસબંધી એ પુરુષ નસબંધી કરતા વધારે જોખમી છે. બંને જોખમી છે, પણ બેમાં પણ વધારે જોખમી હોય તો સ્ત્રી નસબંધી. કારણ કે જો સ્ત્રીના મહત્વના પ્રજનન અંગો જે આ સર્જરી સાથે જોડાયેલા છે બધા આંતરિક અંગો છે, અને એમાં છેડછાડ કરવા જાઓ તો સ્ત્રીનું મૃત્યુ પણ થઈ શકે. અને આપણા ભારત દેશમાં આવા બનાવ બનેલા જ છે. છત્તીસગઢ રાજ્યમાં બનાવ બનેલો છે ઘણા વર્ષો પહેલા. સ્ત્રી નસબંધી એટલે કે ટ્યુબેક્ટોમીના ઓપરેશન દરમિયાન 30-40 મહિલાના મૃત્યુ થઈ ગયા હતા. એટલે આ બધી પદ્ધતિને ક્યારે પ્રોત્સાહન ના આપવું જોઈએ. એકચ્યુઅલમાં આ પદ્ધતિ ફક્ત અભણ લોકો માટે જ છે કે જે કોન્ડમને બધાનું નોલેજ નથી ધરાવતા, તો એમને ના છૂટકે કંટ્રોલ રાખવા માટે આ પદ્ધતિ છે. બાકી વધારે આ પદ્ધતિનો ઉપયોગ ના કરવો જોઈએ. હવે જરા સમજીએ ટ્યુબેક્ટોમી. સ્ત્રી નસબંધી નામ ટ્યુબેક્ટોમી કેમ પડ્યું? તો અહીંયા જોઈ શકો છો, આ ફેલોપિયન ટ્યુબ છે. ફેલોપિયન ટ્યુબ, જેને આપણે ગુજરાતીમાં અંડવાહિની કહીએ છીએ. યસ, ફેલોપિયન ટ્યુબ જેને ગુજરાતીમાં અંડવાહિની કહીએ છીએ, જે અંડકોષનું વહન કરે. બરાબર. અને આ બંને અંડવાહિની કટ કરી દેવામાં આવે, એટલા માટે એનું નામ પડી ગયું ટ્યુબેક્ટોમી. ફેલોપિયન ટ્યુબ ઉપરથી ટ્યુબેક્ટોમી. હવે ટ્યુબેક્ટોમી કરાવી હોય તો કઈ રીતે પ્રેગ્નન્સી રોકાઈ જાય તો તમને ખ્યાલ આવતો હશે. તો આવી સ્ત્રીના શરીરમાં યોનિમાર્ગથી શુક્રકોષો દાખલ તો થશે. શુક્રકોષો દાખલ થશે, શુક્રકોષો આ રીતે આગળ વધશે, ગર્ભાશય સુધી પહોંચશે, પછી આ રીતે ડાબી બાજુ આ રીતે ફેલોપિયન ટ્યુબમાં જવા માટે પ્રયત્ન કરશે. પણ પછી અહીંયા ફેલોપિયન ટ્યુબ તો કટ થઈ ગઈ છે. અને ફેલોપિયન ટ્યુબ કટ થઈ ગઈ હોય એના કારણે શું થાય કે સ્ત્રીનો અંડકોષ અહીંયા હશે, અને આ સ્ત્રીનો અંડકોષ અને પુરુષનો શુક્રકોષનું મિલન થશે જ નહીં, કારણ કે વચ્ચે બ્રિજ તૂટી ગયો છે. આઈ હોપ સો તમે સરળ ભાષામાં સમજી ગયા હશો કે સ્ત્રીનો અંડકોષ અને પુરુષનો શુક્રકોષનું મિલન થયું જ નહીં, વચ્ચે બ્રિજ તૂટી ગયેલો છે, પુલ તૂટી ગયો છે, તો આ બંનેનું મિલન જ ના થાય તો ફલનનો સવાલ આવતો જ નથી. ચલો, ક્લિયર થઈ ગયું બધાને? સરસ. તો આ થઈ ગયું ટ્યુબેક્ટોમી નામનું ઓપરેશન. એના વિશે પણ સમજાવી લીધું. શસ્ત્રક્રિયાવાળી પદ્ધતિ બે સમજાવી લીધી. અને છેલ્લે કુદરતી પદ્ધતિ છે, જે રામ ભરોસે પદ્ધતિ કહી શકાય. એટલી બધી વિશ્વસનીય નથી, પણ છતાં એનો આપણા ભારતમાં ઉપયોગ કરતા હોય છે બધા. એમાં કેવું હોય કે સ્ત્રીમાં 10 થી 17 દિવસ જે હોય માસિક ચક્રના, હા, એ દિવસોમાં એનો અંડકોષ એકદમ વધારે પરિપક્વ હોય. એટલે 10 થી 17 દિવસ વચ્ચે ફલન થવાની મેક્સિમમ સંભાવના છે, સ્ત્રી પ્રેગ્નન્ટ થવાની મેક્સિમમ સંભાવના છે. એટલે જેને ફેમિલી પ્લાનિંગ કરવું હોય, એટલે કે જેને કુટુંબ નિયોજન કરવું હોય, એ આ દિવસોમાં જાતીય સમાગમ અવોઇડ કરે, એટલે દૂર રહે. એટલે ઓટોમેટિકલી પછી ફેમિલી પ્લાનિંગ થઈ જાય, અને બીજા દિવસોમાં ફલન થવાની સંભાવના ઓછી છે. જો કે આ 100% સાયન્ટિફિક પદ્ધતિ નથી હો, કારણ કે આનો મતલબ એ ના થાય કે 10 થી 17 દિવસ સિવાયના દિવસોમાં ફિમેલમાં કોઈ સંજોગોમાં પ્રેગ્નન્સી ના જ રહે, એવું ના થાય. ઠીક છે? હા, આ એક પદ્ધતિ છે, પણ એક નેચરલ મેથડ કહી શકાય, એક કુદરતી મેથડ કહી શકાય. ઠીક છે? પણ 100% વૈજ્ઞાનિક નથી. બીજા દિવસોમાં પણ ફલન થઈ શકે ખરું, પણ મેક્સિમમ સંભાવના 10 થી 17 દિવસો છે. એટલે એ વખતે અવોઇડ કરવું જોઈએ, તો ઓટોમેટિકલી ફેમિલી પ્લાનિંગ થઈ છે. અને બીજી એક નેચરલ મેથડમાં મેનોપોઝ વાળી સ્ત્રી એનો લાભ લઈ શકશે, કે જે સ્ત્રી ઓલરેડી મેનોપોઝ અવસ્થામાં પહોંચી ગઈ છે. એટલે કે જે મેનોપોઝનો મતલબ થાય, પોઝ એટલે સ્ટોપ થવું, અને મેન એટલે મેન્સ્ટ્રુએશન સાયકલ, કે જેનું માસિક ચક્ર ઓલરેડી સ્ટોપ થઈ ગયું છે, લગભગ 45 વર્ષની ઉંમર પહોંચી ગઈ છે, માસિક ચક્ર ઓલરેડી સ્ટોપ થઈ ગયું છે, તો એવા ફિમેલમાં પછી ગર્ભધારણ થવાનો નથી, એટલે કે મતલબ કે પ્રેગ્નન્સી રહેવાની નથી. તો કુદરતી રીતે જ ત્યાં ફેમિલી પ્લાનિંગ થઈ જાય, કુટુંબ નિયોજન થઈ જાય. અને એક છેલ્લી પદ્ધતિ કુદરતી પદ્ધતિમાં છે કે જ્યારે કોઈ સ્ત્રી છે બાળકનો જન્મ આપી દે, એટલે પહેલા 6 મહિના સુધી એનું માસિક ચક્ર ફરીથી એક્ટિવ થતું જ નથી. એટલે બાળક જન્મે ત્યાંથી માંડીને પહેલા 6 મહિના સુધી એમાં ફરીથી પ્રેગ્નન્સી રહેતી જ નથી. એટલે એ સમય દરમિયાન પણ કુદરતી રીતે જ કુટુંબ નિયોજન થઈ જતું હોય છે, ફેમિલી પ્લાનિંગ થઈ જતું હોય છે. તો આજે મજા આવી, તો આવું સરસ મજાનું કન્ટેન્ટ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે કનેજીયા સર યુટ્યુબ ચેનલમાં તમને શીખવાડવા સમજાવવામાં આવશે. અને હા, જે વિદ્યાર્થીઓને સિસ્ટમેટિક કોર્સ ભણવો હોય, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ટેકનોલોજી વિશેનો કોર્સ ડિટેલમાં ભણવો હોય, તો એના માટે આપણી એપ્લિકેશન પણ અવેલેબલ છે. તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમે કનેજીયા સર એવું સર્ચ કરજો, એટલે આપણી એક એપ્લિકેશન મળી જશે ગૂગલ પ્લે સ્ટોર પર, અને એનો તમે લાભ લઈ શકો છો. એમાં અત્યારે ખાસ સરસ મજાની રેવન્યુ તલાટી માટેનો કોર્સ ચાલી રહ્યો છે,
કે જેમાં પર્યાવરણ અને ટેકનોલોજી વિશેના રેકોર્ડેડ લેક્ચર્સ અવેલેબલ છે અને સામાન્ય વિજ્ઞાનની સરસ મજાની મસ્ત બુક આપવામાં આવશે. તો આ સરસ મજાના કોર્સમાં લાભ મળશે. વધુ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. કનેરિયા સર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને કોઈ ડાઉટ હોય અને તમારે કોઈ શીખવું હોય, સમજવું હોય અથવા એપ્લિકેશનને લગતો કોઈ ડાઉટ હોય, યુટ્યુબ ચેનલ્સ લગતો કોઈ ડાઉટ હોય, કંઈક વધારે શીખવું સમજવું હોય તો તમે મારો સંપર્ક પણ કરી શકો છો અને મારો કોન્ટેક્ટ નંબર પણ આપી દઉં છું. યસ, 9924392143. તો આ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. ઠીક છે, તમારો જે પણ ડાઉટ્સ હોય આપણે દૂર કરી દઈશું. અને હા, જે પણ વિદ્યાર્થી હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો દિલથી લાઈક કરજો અને હા, મેક્સિમમ તમારા મિત્ર વર્તુળમાં આપણો વિડીયો શેર કરજો જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે અને આવું સરસ મજાનું ક્વોલિટી એજ્યુકેશન તમને મળી શકે. થેન્ક યુ સો મચ. ફરીથી મળીશું વધારે એનર્જી અને ઉર્જા સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય શ્રી કૃષ્ણ.